પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે। સુરતના હજીરામાં એક કંપનીના કાર્યક્રમમાં હાજરી આપશે। સેના માટે બનાવેલા મેક ઇન ઇન્ડિયા શસ્ત્રોનું નિરીક્ષણ પણ તેઓ કરશે। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જનસભાને પણ સંબોધશે। દક્ષિણ ગુજરાતને વિકાસ કામોની ભેટ આપશે પીએમ મોદી વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે, ત્યારે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરશે। સુરતમાં કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી દમણ જશે। પીએમ મોદી દમણમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને પોતાની સાથે વિકાસ કાર્યોની ભેટ સોગાદો પણ લાવી રહ્યા છે। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। જયેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જયેન્દ્ર, આપની પાસેથી જાણવા માંગીશું, પ્રધાનમંત્રી મોદીનો દક્ષિણ ગુજરાતનો આ પ્રવાસ કેટલો ખાસ, કેવી તૈયારી? કિન્નરી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે આવી રહ્યા છે। સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ₹12,421 વિકાસ કાર્યોની ભેટ તેમના હસ્તે કરવામાં આવશે, લોકોને ભેટ મળશે। મહત્વની બાબત એ છે કે આ વખતે જે આયોજન કરવામાં આવ્યું છે તે ખાસ કરીને ઇકો ફ્રેન્ડલીના કાર્યક્રમ પર કરવામાં આવ્યું છે, તે ઉપરાંત વિકાસલક્ષી કાર્યો છે તેને લઈને કરવામાં આવ્યું છે। હાલ આપણે જોઈ શકાય છે કે ઇન્ડોર સ્ટેડિયમના ગેટ ઉપર જે છે હાલ જે રીતે તેમની તૈયારીઓ કરવામાં આવી છે, તો અહીં જોઈ શકાય છે કે સ્વસ્થ સુરત, સમૃદ્ધ સુરત અને સુંદર સુરત જે છે લખવામાં આવ્યું છે। તે ઉપરાંત ઈવી વ્હીકલ જે છે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। એવા અલગ અલગ પ્રકારના જે છે થીમ પર અહીં શણગાર કરવામાં આવ્યા છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે અલગ અલગ મહત્વપૂર્ણ કાર્યોને લઈને તેમના દ્વારા જે છે કાર્યક્રમ સ્વરૂપી તૈયાર કરવામાં આવી છે, ત્યારે હવે એ પણ જોવાનું રહેશે। જ્યારે બપોરે 2 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ખાતે પહોંચશે, ત્યારબાદ એલએનટી જશે અને ત્યારબાદ અહીં સાંજે 4 વાગે કાર્યક્રમ યોજાશે। ત્યારે બપોરે 12 વાગ્યાથી અહીં જે છે કાર્યક્રમ સ્થળે મહેમાનોનો જમાડો જોવા મળી શકે છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો આવશે। તે ઉપરાંત એ પણ મહત્વની બાબત છે કે જ્યારે આ મહેમાનો આવશે ત્યારે તમામ મહેમાનોને એ પણ રીતે આગ્રહ કરવામાં આવ્યો છે કે તમે ઈ વ્હીકલ પર આવજો, ઈ સાયકલ પર આવજો, એટલે તમામ પ્રકારની કોઈ પણ પ્રકારનો ઈંધણનો વ્યય નથી કરવાનો, તે પ્રકારે સ્વસ્થતા આપવામાં આવે છે। હાલ આપણે જોઈ શકાય છે અહીં જે તૈયારીઓ કરવામાં આવી છે, તે ઉપરાંત તમને અહીં દૂર માટલો પણ બતાવીશ। જે માટલો મૂકવામાં આવ્યો છે એટલે પ્લાસ્ટિક મુક્ત રીતે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીં માટલાનો જે છે ગ્લાસ પણ માટલાનો જ મૂકવામાં આવ્યો છે, જેથી લોકો મહેમાનોને આ માટલામાંથી પાણી પી શકશે જો તરસ લાગશે તો। આવા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। અંદર હાલ એસપીજીના સુરક્ષાના કારણોસર અંદર જવા દેવામાં નથી આવી રહ્યા। ત્યારે બીજી રીતે વાત કરવામાં આવે ત્યારે પ્રથમ વખત જ્યારે આવી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રથમ વખત જ્યારે આવતા હોય ત્યારે લોકો પણ ખૂબ જ પ્રકારની તૈયારી કરે છે। પણ બીજી વાત એ પણ છે, આ વખતે કોઈ પણ પ્રકારની રોડ શો કે અન્ય વગેરેની વ્યવસ્થા નથી કરવામાં આવી, કારણ કે જે રીતે તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી કે પછી ઈંધણ બચાવ વગેરે વગેરે, તો તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારની વ્યવસ્થાઓ સુરત ભાજપ અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। હાલ આપણે સ્ક્રીન પર જે રીતે આ માટલું જોઈ રહ્યા છો તે મહાનગરપાલિકા દ્વારા અને ભાજપ દ્વારા જ મૂકવામાં આવ્યું છે। એક અપીલ છે કે આપણે આ જે પ્લાસ્ટિક મુક્ત બની અને તેને લઈને તેની માટલાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી લોકો માટલાનો ઉપયોગ કરી શકે। ત્યારે આપણે ખાસ કરીને જ્યારે ફાળવણીની વાત કરવામાં ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતના જે કોરિડોર હોય કાં તો પછી હાઈવે હોય, તમામ પ્રકારના વિકાસ કાર્યોની તેમના દ્વારા આજે લોકાર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ લોકો તેનો લાભ લઈ શકશે। બીજી વાત એ પણ છે કે આજે મજુરા ગેટ સ્થિત આવેલી ઈઆઈ હોસ્પિટલ જે કેન્દ્ર સરકાર સંચાલિત છે તેનું પણ ઉદ્ઘાટન તેમના હસ્તે જ કરવામાં આવશે। હાલ જોઈ શકાય છે ધીરે ધીરે સુરક્ષાનો બંદોબસ્ત છે તે ગોઠવાઈ રહ્યો છે। અંદર હાલ જે છે એસપીજી યુનિટની 2ની એન્ટ્રી થઈ ચૂકી છે, જેથી તેમને અંદર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ હજી આપવામાં આવી રહ્યો નથી। જોઈ શકાય છે અંદર પણ હાલ જે તૈયારીનો ભાગ અંતિમ રૂપ જે છે તે હાલ આપવામાં આવી રહ્યા છે। તમામ ક્રાંતિકારી હોય છે, તમામ પ્રકારનું જે છે કેનવાસ પર બોર્ડ ચિત્રોમાં આવ્યું છે અને અનેક મહત્વના સંદેશો જે છે તેના લખવામાં આવ્યા છે। જે રીતે તમે જોઈ શકો છો ભાજપ અને અલગ અલગ તસવીરો છે, અટલ બિહારી વાજપેયી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેમના અલગ અલગ સંદેશા છે તે લખવામાં આવે છે। આ કેનવાસની પેન્ટિંગ છે, આવા અનેકો પેન્ટિંગ આખા ચારે બાજુ ઇન્ડોર સ્ટેડિયમની બાજુ ત્યાં ગોઠવવામાં આવ્યા છે। આ એક મુખ્ય ગેટ છે, અહીંથી તેઓ એન્ટ્રી લેશે અને આ જ ગેટથી જે છે બીજા અન્ય લોકો પણ એન્ટ્રી લેશે। હાલ
જોઈ શકાય છે કે એસપીજીના જે સિવિલ ડ્રેસમાં વ્યક્તિઓ છે તે અંદર ફરી રહ્યા છે અને સુરક્ષાની દ્રષ્ટિએ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે, કોઈ કચાશ ન રહી જાય. તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાલ કરી દેવામાં આવી છે. જે વ્યવસ્થાઓ બાકી છે તેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. જી કિન્નરી. ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે.